આજે આપણે ઊંટો ખાવાના છે 45 જાતની વસ્તુ નાખીને બનાવવાના છે એ રાજકોટ જામનગરથી થયેલી છે મિનિમમ 2.5 કલાક લાગે બટાકા વટાણા દૂધી અને તુવેર નાખેલી છે હવે આપણે આમાં એડ કરીશું રીંગણ આ અડધા પાકી જાય પછી રીંગણ એડ કરવાના રીંગણ એડ થઈ ગયા આ છે ટીંડોળા છે કારેલા છે તુવેર છે અને પરવર છે કંટોલા વાલોડ પાપડી અને ફુલાવર જોઈ શકો છો તમે તો ગાજર અને તુરિયા આ તો ગાજર છે આ તુરિયા છે ગુવાર ગલકા ગુવાર અને ગલકા હા કાસા કેળા સફરજન અને કાકડી તો આ છે ફણસી અને આ છે કાચું પોપૈયું આ છે લીલી સોળી અને આ છે કોબી આ કોબી મેહુલભાઈ સુધા આને આપણે અડધો કલાક જેવું પકવશું ને એટલે બધું પાકી જાય પછી અને આપણે પીસી નાખશું એટલે હાવ બધું સુંદર થઈ જાય કયું શાક શું છે એ કાંઈ ખબર પડશે નહીં અત્યારે આખું છે પણ હમણાં થોડું પાકી જાય એટલે બધું એકરસ થઈ જાય આ ક્યાંનું ફેમસ ક્યાંનું છે આ જામનગરની આઈટમ છે તમે ક્યાંથી શીખા હું બસ આવા પ્રોગ્રામ કરતા શીખી દઈશ જો આ છે લીલું લસણ વગર આ વસ્તુનો સ્વાદ આવે જ નહીં પછી આપણે બની જાય પછી ઉપરથી નાખવાનું છે આના પાછું આ છે ટમેટા લાલ ટમેટા હા આ છે તાંદળિયાની ભાજી ટોટલ આપણે આમાં 45 જાતના શાકભાજી નાખેલા છે કેટલા 45 લીલી હળદર છે ગાંઠિયા એનો પેસ્ટ કરેલો છે આ છે આદુ અડધો સફરજન છે પેલા પણ એડ કર્યા હતા અત્યારે પણ પાછા બોલા આ મરચા છે મરચી નથી હો મરચાનું ગ્રેવી છે આ છે મરચી આ છે લીંબુનું પાણી બધું પાકી જાય પછી લીંબુનું પાણી નાખવું નકર કાંઈ પાકશે નહીં આ છે ગોળ હા એને જેમ સ્વાદ અનુસાર છે આમાં પાકી ગયું છે ને બધું એટલે બ્લેન્ડર મારીને આપણે એક રસ કરી દેવું આને
એટલે બધું મિક્સ થઈ જાય. કયું શાક શું હતું એ કોઈને ખબર ન પડે, ભટકામાં આવે નહીં, બધું એક રસ થઈ જાય બ્લેન્ડર મારવાથી. જોઈ લો. અમૂલ બટર હો, અમૂલ બટર સિવાય ન બને પાછું. તો આ બટર ઓગળી જાય એટલે આપણું હા એ તો તૈયાર થઈ ગયો. તો અને આ ધાણા છે, આ ઉપરથી આપણે બધા નાખી દીધા. હજી કેવું લાગે?